નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સાવધાન, લોટની રોટલીથી થઈ શકે છે કેન્સર। લાંબા સમય સુધી ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનો ક્રોસ વિકસાવવા લાગે છે। કોઈ પણ વસ્તુ એકવાર ખાવાથી ભલે નુકસાન ન થાય, પરંતુ તેનો લાંબા સમય વપરાશ જોખમી છે। અભ્યાસ મુજબ ઘરમાં રોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓ પણ કેન્સરનું કારણ બની શકે છે, જેમાં લોટનો પણ સમાવેશ થાય છે। લોટ ગમે તેવો હોય, જુવાર, બાજરી કે ઘઉં, તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી, પરંતુ તે બનાવવાની પદ્ધતિ ખૂબ જ મહત્વની છે। રોટલી ખાવાથી કેન્સર થાય તેવા કોઈ સીધા પુરાવા નથી, પરંતુ જો તેને ખોટી રીતે બનાવવાની લાંબા સમય સુધી ખાવામાં આવે તો કેન્સરનું જોખમ વધી શકે છે। આ સિવાય મેદાનો લોટ ખાવાની પણ મનાઈ કરવામાં આવે છે। મેદો બનાવવાની પ્રક્રિયા તેમાંથી તમામ ખનિજો નાશ પામે છે, તેમાંથી ખાવાથી બ્લડ શુગર વધે છે। સંશોધન મુજબ મેદાના સતત સેવનથી કોલન, આંતરડાનું અને બ્રિટિશ ગેસ્ટ એન્ડોમેટ્રિયલ જેવા કેન્સરનો ખતરો રહે છે। જો લાંબા સમય સુધી વાસી રોટલી ખાય છે તો તેમાં ઉત્પન્ન થતા ટોક્સિન, ઝેરી તત્વો શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે। જો રોટલી વધુ પડતી બળીને કાળી થઈ જાય છે તો તેમાં એલ્કોલામાઇડ નામનું તત્વ બને છે, અને એ તત્વનું લાંબા સમય સુધી સેવનથી કેન્સરના કોષને જન્મ આપે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।